રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા અને ખેડૂતો દ્વારા ડુંગળીનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરી દેવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે। ત્યારે ગોંડલમાં પણ છેલ્લા 2 દિવસથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ત્યારે આજે ઉપલેટા ખાતે ઉપલેટાના અરણી ગામના પણ ખેડૂતો શહેરના મુખ્ય માર્ગો પર ઉતરી આવ્યા હતા ને ડુંગળી રસ્તા પર ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો હતો। ત્યારે બીજી તરફ કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો દ્વારા અને ઉપલેટાના ખેડૂતો દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર ડુંગળીનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું અને મફતમાં ડુંગળી લેવા લોકો ઉમટી પડ્યા હતા। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે નિકાસબંધીને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે અને ખેડૂતો રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે અને ડુંગળી પશુઓને ખવડાવવા અને મફતમાં ડુંગળી વેચવા મજબૂર બન્યા છે। ઉપલેટા શહેર કોંગ્રેસના આગેવાનોએ ઉપલેટાના જાહેર માર્ગો પર ડુંગળીનું મફતમાં વિતરણ કર્યું હતું અને ડુંગળીના હાર પહેરી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। કોંગ્રેસના આગેવાનનું કહેવું છે કે હાલની સ્થિતિએ જગતના તાતની કમર તોડી નાખી છે। ડુંગળીની નિકાસબંધીથી લાખો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જશે અને ખેડૂતોને વાવેતરથી લઈ ઉત્પાદન સુધી કરેલા ખર્ચ પણ નીકળશે નહીં। વિજયભાઈ દલસાણીયા મારું નામ છે અને એક ખેડૂત પુત્ર છું। ખેડૂતના નાતે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આજ અમારા ખેડૂતની પરિસ્થિતિ તમે જુઓ કે ઉગાડનારને કોઈ વસ્તુ મળે નહીં અને આવા ઓચિંતા નિર્ણય લઈએ કે ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા ન આવે। આવી પરિસ્થિતિમાં ખેડૂતને પૈડા ઉપર પાટું લાગે। એક તો પકાવવાનો ખર્ચો પ્લસ એને લણતરનો ખર્ચો બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા ન આવે તો ખેડૂતની પરિસ્થિતિ શું થાય। અને અત્યારે આ કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ પણ એ ખેડૂતના દીકરા નથી તે જેને ખેડૂતની વેદનાની ખબર હોય। ખેડૂતનો દીકરો રાજકારણ ક્યાં સુધી કરી શકે? વધીને ગ્રામ પંચાયત અને વધીને તાલુકા પંચાયત, બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલનું જે કઈ રાજકારણ છે એ ઉદ્યોગપતિ કરોડપતિના દીકરા બધા બેઠા છે। એને કોઈ ખેતીનો વિષય નથી અને ખેડૂતની શું પરિસ્થિતિ છે એને કોઈ ખ્યાલ નથી। એટલે એ લોકોને આજે પણ નથી સમજાણું અને કાલે પણ નહીં સમજાય। પણ માણસ કહે છે કે ગમે ત્યારે કોકને ક્યારે સમજાશે, જ્યારે જેની ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે। અને અમે કોઈ પક્ષને નથી આવ્યા, અમારે કોઈ પક્ષને લેવા દેવા નથી। અમે એક ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતના નાતે અમે આવ્યા છીએ। આ મારી 7 વીઘાની ડુંગળી છે। 7 વીઘાની ડુંગળીમાં મેં 700 રૂપિયામાં દીધેલી હતી। એ સરકારે તાત્કાલિક નિર્ણય લીધો, નિકાસબંધી કરી હતી। ડુંગળી કોઈ લેવા ન આવ્યું। અમારું ડુંગળી લેવાના આવ્યું એના માટે ડુંગળી બધી જો ઊંઘી ગઈને અમે નાખી દીધી અને એના માટે અમને આમ રોષ ચડ્યો કે ડુંગળી આપણી લેવા કોઈ ન આવ્યું। એટલે અમે અહીંથી ઉપલેટા લગીને અહીંથી 7 ટ્રેક્ટર મોકલા તાલુકા વાઇઝ। એટલે અહીંયા અમે અહીંથી ઉપલેટા આવ્યા છીએ અને ઠેઠ લગી ડુંગળી પાથરતા આવ્યા છીએ અને આ નિકાસ છૂટી કરે। અમારે ઉપર આ બધું ડુંગળીનું પતન થઈ ગયું। હવે વાહિલા ખેડૂતનું થોડુંક ધ્યાન રાખીને નિકાસ છૂટી કરો, 2 હાથ જોડીને વિનંતી છે। જયેશ કુમાર ધીરેલાલ અકબરી, ગામ અરણી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। આજે 7 તારીખે જ્યારે નિકાસબંધી પર પ્રતિબંધ નિકાસબંધી કરી ત્યાર પછી 700-800 રૂપિયામાં વેચાતી ડુંગળી આજે 200-300 રૂપિયામાં પણ લેવા કોઈ આવતું નથી। આજે લણેલી અમે 7 ટ્રેક્ટર લણેલી ડુંગળી એટલે કે લગભગ 700 થી 800 માં ડુંગળી, લણેલી ડુંગળી 700 રૂપિયામાં વેચેલી ડુંગળી આજે અમે રોડ પર ફેંકવા માટે મજબૂર થઈ રહ્યા છીએ। ત્યારે આજ ગામડેથી દેશભરની અંદર જ્યારે ખેડૂતો ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે। મજબૂરી છે ખેડૂતોની, કોઈ શોખ નથી, આ કોઈ રાજકારણ નથી। બરાબર છે। આવનારા સમયની અંદર જો આ નિકાસબંધી દૂર કરવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે, આ કલાકની અંદર થાય તો 1.5 કલાક ન કરે એવી આ સરકાર ઉપર અમારી માગણી છે। અને જો આ નિકાસબંધી દૂર નહીં થાય તો આવનારા સમયની અંદર દિલ્હીની અંદર અમે લાખો ખેડૂતો ધરણા કરી અને દરેક સંસદની અંદર પ્રધાનમંત્રીના નિવાસસ્થાને અમે દેખાવ કરશું એવી અમારા ખેડૂતોની માગણી છે। કલ્પેશ ભાષા, ABC ન્યૂઝ ગુજરાત, ધોરાજી।